દર્શન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા વખતે આપણે ચિત્રપદાની 1 થી 4 આપણે જોયેલું છઠ્ઠા ધોરણની અંદર. હવે આપણે આજે બીજો પાઠ એટલે કે આકાશઃ પતતિ. હવે આ પાઠનું જે મૂલ્યાંકન આપણે કરવાનું છે તો સામાન્ય તમે પેલા બીજાની અંદર જેમ વાર્તાઓ શીખતા હોય તે રીતના સસલા અને શિયાળની એક વાત, બંને વચ્ચેનો સંવાદ. હવે આપણે ખબર છે કે સસલું જે છે એ ભયવાળું હોય, એટલે કે પોતે ડરતું હોય છે કોઈ પણ વસ્તુ, કારણ કે એક પ્રાણી એવું છે કે જે કોઈથી ડરતું હોય છે. સામાન્ય એવું કંઈ પણ વસ્તુ પડેલી હોય અથવા કોઈ પણ ભયભીત કરનારી વસ્તુ હોય તો તેના દ્વારા ડરતું હોય છે. એટલે ચિત્ર આધારિત આખી વાર્તા છે. આમાં વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પણ વિડીયો જોતા હોય ત્યારે સર્વપ્રથમ તો પાઠ્યપુસ્તક સાથે રાખવાનું. પછી જેમ હું તમને વાર્તા સમજાવીશ, પેલા શબ્દાર્થ લખાઈશ, આખા પાઠના જેટલા હશે તે બોર્ડવર્ક ઉપર લખાવી દઈશ અને ત્યારબાદ છે સમજાવે અને તેનું ભાષાંતર લખાઈશ. તો રફબુક અને ચોપડી જે છે એ ફરજિયાતપણે જ્યારે લેક્ચર જોતા હોય ત્યારે રાખવી જરૂરી છે અને એના આધારે તમે જે છે વારંવાર એનો અભ્યાસ કરી શકો છો. તો સર્વપ્રથમ આપણે જે છે આ પાઠના જે શબ્દાર્થ છે એ બોર્ડવર્ક ઉપર હું કરું છું અને સમજાવતો રહ્યો છું. ત્યારબાદ જે છે એનું ભાષાંતર આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તમારી સાથે જ છે એ લખતા રહેજો. વનમ એટલે કે જંગલ. અસ્તિ એટલે કે છે. તત્ર એટલે કે ત્યાં. શશકઃ એટલે કે સસલો. નિવસતિ એટલે કે રહે છે. પર્ણમ એટલે કે પાંદડું. પતતિ એટલે પડે છે. ભવતિ એટલે કે હોય છે. ધાવતિ એટલે કે દોડે છે. શૃંગાલઃ એટલે કે શિયાળ. આગચ્છતિ એટલે કે આવે છે. વદતિ બોલે છે. ભાત્ર એટલે કે ભાઈ. ધાવતું એટલે કે દોડો. અનુધાવતી એટલે પાછળ. હજી એક પેજ ને બાકી છે ત્યાં સુધી પહેલા આપણે સમજી લઈએ. એકમ વનમ અસ્તિ એટલે કે એક જંગલ. અસ્તિ એટલે કે છે. તત્ર તત્ર એટલે કે ત્યાં. શશકઃ સસલું. નિવસતિ એટલે કે રહે છે, નિવાસ કરે છે. એક જંગલ છે ત્યાં સસલું નિવાસ કરે છે. બીજા ચિત્ર આધારિત જો. પર્ણમ પતતિ. પર્ણમ એટલે કે પાંદડું.
વૃક્ષનું ઝાડનું પાંદડું. પતતી એટલે કે પડે છે, એટલે કે નીચે જ્યાં સૂતું હોય છે ત્યાં પડે છે. એટલે સસલું જે છે શયનમ કરોતિ, એટલે કે આપણે જે આગળ છે આપેલી કે સસલું શયનમ એટલે કે સૂતું, સુવે, કરોતિ એટલે કરે છે. પણ સામાન્ય રીતે સસલું સૂતું હોય છે. પર્ણમ પતતી, ત્યાં એટલી વારમાં પાંદડું જે છે પડે છે. સસકઃ, સસલું છે. ભીતઃ ભવતી, ભવતી એટલે કે હોય છે, ક્રિયાપદ છે. પતતી અને ભવતી નિવસતી, અસ્તિ, આ ત્રણેય જે છે બધા વર્તમાન કાળના ક્રિયાપદો છે. અન્ય પુરુષ એકવચન. સસલું ડરેલું હોય છે. સસકઃ ધાવતી, સસલું ધાવતી એટલે કે દોડે છે. પાંદડું પડવાથી સસલું દોડે છે. શૃંગાલઃ આગચ્છતિ, શિયાળ જે છે એ આવે છે એટલામાં. આગચ્છતિ છે તે પણ ક્રિયાપદ છે, અન્ય પુરુષ એકવચન વર્તમાન. સસકઃ વદતિ, સસલું જે છે એ વદતિ એટલે બોલે છે. શૃંગાલ ભાત્રઃ, શિયાળ ભાઈ. ધાવતું, ધાવતું એટલે કે દોડો. આ જે છે આજ્ઞાકાળનું રૂપ છે, એટલે આજ્ઞા આપીને કીધું કે શિયાળ ભાઈ દોડો. આકાશઃ પતતિ, આકાશ પડે છે. સસકઃ ધાવતી, ધાવતી આપણે આગળ જોઈએ છે, સસલું દોડે છે. શૃંગાલઃ અનુધાવતી, શિયાળ જે છે અનુધાવતી એટલે કે તેની પાછળ દોડે છે. સસલું બોલે છે, શિયાળ ભાઈ દોડો, આકાશ પડે છે. સસલું દોડે છે અને શિયાળ પણ તેની પાછળ દોડે છે. તો અહીં સુધી જે આપણે જોઈએ તો તે 3-4 ફકરાના શબ્દાર્થ અહીંયા આપેલા છે. ત્યારબાદ આપણે બીજા આગળના ફકરા અને તેના શબ્દાર્થ જે મહત્વના હોય તે જોઈએ. તો આ પણ જે છે લખતા જજો, જેટલું સમજતા હોય એટલું. વાનર એટલે કે વાંદરો. આગચ્છતિ આવે છે, સસકઃ વદતિ બોલે છે. હવે આ એક શબ્દ અહીંયા નવો છે, બાકી તો બધા વ્યવસ્થિત. એટલે કે ડરેલું. અપી પણ, શું તો આવડી જાય. વદતિ કિમર્થમ, શા માટે. પ્રશ્નાર્થ. વાહ અથવા પુત્ર. ક્યાં પતતી પડે છે. ગચ્છતિ, જાય છે. સમીપે, નજીકમાં. કિમપી, કંઈ પણ. હસતી, હસે છે. અને પલાયન, ભાગી જવું. કરોતિ એટલે કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના શબ્દાર્થ અને ફકરા.
વાનરઃ એટલામાં શિયાળભાઈ આવ્યું, એને કહે કે શિયાળભાઈ દોડો, આકાશ પડે છે. તો સસલું દોડે અને તેની પાછળ શિયાળ પર દોડવા લાગે, એટલે એની વાત ઉપર સમર્થન કરે. તેટલામાં બીજું પ્રાણી એટલે કે વાનરઃ આવે છે, વાંદરો આવે છે. કયું પ્રાણી આવે છે? વાંદરો. આગચ્છતિ આવે છે. સસકઃ વદતિ, સસલું વદતિ એટલે બોલે છે. વાનર ભ્રાત્રઃ, વાંદરાભાઈ ધાવતું દોડો. આકાશઃ પતતિ, આકાશ પડે છે. એકનું એક વાક્ય પાછળ મેં કીધું. વાંદરો આવે છે, સસલું બોલે છે. વાંદરાભાઈ દોડો, આકાશ પડે છે. ભીતઃ સસકઃ ધાવતિ, ડરેલું સસલું ધાવતી દોડે છે. શૃંગાલઃ શિયાળ, અનુધાવતી એની પાછળ દોડે છે. વાનર અપી, અપી એટલે પણ, વાંદરો પણ અનુધાવતી તે બંનેની પાછળ દોડે છે. ડરેલું સસલું દોડે છે, શિયાળ તેની પાછળ દોડે છે, વાંદરો પણ તેની પાછળ દોડે છે. એટલામાં સિંહ આગચ્છતિ, સિંહ આવે છે. સિંહ આપણે ખબર છે કે જંગલોનો રાજા છે. સિંહ વદતિ, સિંહ બોલે છે. કિમર્થમ ધાવતી, કિમર્થમ શા માટે, ધાવતી એટલે કે દોડે છે, એવો પ્રશ્ન પૂછ્યો સિંહ કે શા માટે તમે દોડો છો. સિંહ આવે છે, સિંહ બોલે છે શા માટે દોડો છો. તો સસકઃ વદતિ, સસલું બોલે છે. સિંહ ભાત્ર, સિંહભાઈ ધાવતું દોડો. આકાશઃ પતતિ, આકાશ પડે છે. સિંહ વદતિ, સિંહ બોલે છે. આકાશ પતતિ, આકાશ પડે છે. વા અથવા શું, પુત્ર પતતિ, પુત્ર એટલે ક્યાં, પતતિ પડે છે. વા એટલે અથવા અને પુત્ર એટલે ક્યાં. ક્યાં પડે છે? આકાશ પડે છે. શું, ક્યાં પડે છે? એવી રીતના પ્રશ્ન પૂછે. બે પ્રશ્ન. સસકઃ ગચ્છતિ, સસલું જે છે ગચ્છતિ એટલે જાય છે. સિંહ અનુગચ્છતિ, સિંહ એની પાછળ જાય છે. સસકઃ સસલું વૃક્ષ સમીપમ, સમીપમ એટલે નજીકમાં, વૃક્ષની પાસે આગચ્છતિ આવે છે. સિંહ વદતિ, સિંહ બોલે છે. પુત્ર પતતિ આકાશ, ક્યાં પડે છે આકાશ. સસકઃ સસલું, કિમપી કંઈ પણ, ન વદતિ બોલતું નથી. ક્યાં પડે છે આકાશ, તો સસલું કંઈ પણ બોલતું નથી. સિંહ હસત, સિંહ હસે છે. સસકઃ પલાયનમ કરો, સસલું જે છે પલાયનમ એટલે કે ભાગી જવું, કરો તો એટલે કરે છે. આ રીતના બે વખત આપણે શબ્દાર્થ જોયા છે અને એનું ભાષાંતર સાથે કરતો હોય, છતાં પણ એક વખત પાછું સમજાવી અને પછી લખાવો. તો આ જેટલા શબ્દાર્થ છે એટલા લખવાના અને તૈયાર કરવાના. ત્યારબાદ જે છે સંસ્કૃતની અંદર બધા ફકરા લખવાના અને પછી એનું ભાષાંતર હું લખાવું છું તે તમારે મારી સાથે લખવાનું રહેશે. આમાં સ્વાભાવિક વાર્તની અંદર કીધું છે કે આકાશ પતતિ, કોઈ દિવસ આકાશ પડતું નથી. પરંતુ સસલાના ડરના કારણે વાંદરો અને શિયાળ તેની સાથે સાથે તેનું અનુકરણ કરવા માંડે. ત્યારે સિંહ છે જંગલનો રાજા અને ચતુર કહી શકીએ આપણે, ચાલાક, કારણ કે જંગલનું સંચાલન કરે, એને બધી વાતની ખબર પડે છે ને તે અન્ય પ્રશ્નનો જવાબ આપી દે છે. એટલે ત્રણેય ડરેલા હોય છે. જે જગ્યાએ જાય સસલું ત્યારે સિંહ તેને કહે છે કે ક્યાં આકાશ પડે છે, એ તો ખાલી સામાન્ય પાંદડું પડ્યું છે. તો એકના ડરના કારણે બીજા પણ જે છે ડર પામે એના કરતા સમજીને પેલા જોવું જરૂરી છે. અને આના દ્વારા જે છે કોઈનું અનુકરણ ન કરવું એવું આ પાઠની અંદરથી જે છે એ શીખવા મળે છે. એકમ વનમસ્તિ, એક જંગલ છે. તત્ર સસકઃ નિવસતિ, ત્યાં સસલું નિવસતિ એટલે કે રહે છે. સસકઃ શયનમ કરોતિ, સસલું સૂતું છે. પર્ણમ પતત, પાંદડું પડે છે. સસકઃ ભીતઃ ભવતિ, સસલું ડરેલું હોય છે. સસકઃ ધાવતિ, સસલું જે છે એ દોડે છે. શૃંગાલઃ આગચ્છતિ, શિયાળ આવે છે. સસકઃ વદતિ, સસલું બોલે છે. શૃંગાલ ભાત્ર, શિયાળ ભાઈ ધાવતું દોડો. આકાશ પતતિ, આકાશ પડે છે. સસકઃ ધાવતિ,
સસલું દોડે છે. શૃંગાલહ અનુધાવતી, શિયાળ જે છે તેની પાછળ દોડે છે. વાનરઃ આગચ્છતિ, વાંદરો એટલામાં આવે છે. સસકઃ વદતિ, સસલું બોલે છે. વાનર ભાત્ર, વાંદરાભાઈ ધાવતું, દોડો. આકાશઃ પતતિ, આકાશ પડે છે. એટલી વારમાં તો ભીતઃ શશકઃ ધાવતી, ડરેલું સસલું દોડે છે. શૃંગાલહ અનુધાવતી, શિયાળ જે છે અનુધાવતી એટલે તેની પાછળ દોડે છે. વાનર અપી, વાંદરો પણ અનુધાવતી તેની પાછળ દોડે છે. આમ ડરેલું સસલું દોડે, શિયાળ તેની પાછળ દોડે અને વાંદરો પણ તેની પાછળ દોડે છે. એટલામાં સિંહ આગચ્છતિ, સિંહ આવે છે. સિંહ વદતિ, સિંહ બોલે છે. કિમર્થમ, શા માટે ધાવતી, દોડે છે. સિંહ આવે છે. સિંહ બોલે છે કે શા માટે દોડે છે. તો સસકઃ વદતિ, સસલું બોલે છે. સિંહભાઈ, સિંહભાત્ર, સિંહભાઈ ધાવતું, દોડો. આકાશઃ પતતિ, આકાશ પડે છે. સિંહ વદતિ, સિંહ બોલે છે. વાહ, શું. આકાશઃ પતતિ, આકાશ પડે છે. પુત્ર પતતિ, ક્યાં પડે છે. સસકઃ ગચ્છતિ, સસલું જે છે ગચ્છતિ એટલે કે જાય છે. સિંહ અનુગચ્છતિ, સિંહ તેની પાછળ જાય છે, જોવા મળે. સસકઃ વૃક્ષ સમીપમાં આગચ્છતિ, સસલું વૃક્ષની નજીકમાં આગચ્છતિ એટલે આવે છે. સિંહ વદતિ, સિંહ બોલે છે. પુત્ર પતતિ આકાશમ, ક્યાં પડે છે આકાશ. સસકઃ કિમપી ન વદતિ, સસલું કંઈ પણ બોલતું નથી. સિંહ હસતી, સિંહ હસે છે. અને સસકઃ પલાયનમ કરો, સસલું જે છે ભાગી જાય છે. આ રીતના પાઠને જે છે એ સામાન્ય વાક્યો બધા આપેલા છે, જેના શબ્દાર્થ અહીંયા આપેલા છે અને તેના આધારે જે છે મેં શબ્દ એ શબ્દ, લીટીએ લીટીનું ભાષાંતર સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો કર્યો છે. હવે જે એનું ભાષાંતર જે છે હું લખાવું તો તે હું બોલતો જાય, સળંગ બોલીશ, ફકરા પાડી લખવાનું રહેશે તમારે. હવે પછી એટલે બુકની અંદર વ્યવસ્થિત લખતા રહેજો. એક જંગલ છે, વ્યવસ્થિત જે છે લખતા રહેજો. ફકરો પેલો પાડવાનો અથવા લીટીની અંદર લખો. એક જંગલ છે, ત્યાં સસલું રહે છે. એક જંગલ છે, ત્યાં સસલું રહે છે. સસલું સૂતું છે. એક જંગલ છે, ત્યાં સસલું રહે છે. સસલું સૂતું છે. હવે એમાં બીજો ફકરો પાડો. પાંદડું પડે છે. પાંદડું પડે છે. સસલું ડરેલું હોય છે. ડરી જાય છે અથવા ડરેલું હોય છે. પાંદડું પડે છે, સસલું ડરેલું હોય છે. ત્રીજો ફકરો પાડો. સસલું દોડે છે. સસલું દોડે છે. શિયાળ આવે છે. સસલું દોડે છે, શિયાળ આવે છે. ત્યારબાદ ચોથો ફકરો પાડો. સસલું બોલે છે. ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખો. શિયાળ ભાઈ દોડો, આકાશ પડે છે. ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. અવતરણ ચિહ્ન. સસલું બોલે છે, ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું છે શિયાળ ભાઈ દોડો, આકાશ પડે છે. સસલું દોડે છે. શિયાળ તેની પાછળ દોડે છે. સસલું દોડે છે, શિયાળ તેની પાછળ દોડે છે. ફરીવાર આ ફકરો બોલવું. સસલું બોલે છે. શિયાળ ભાઈ દોડો, આકાશ પડે છે. સસલું દોડે છે, શિયાળ તેની પાછળ દોડે છે. ત્યારબાદ પાંચમો ફકરો પાડીને લખવાનો. વાંદરો આવે છે. શિયાળ બોલે છે. વાંદરો આવે છે. સસલું બોલે છે, સોરી શિયાળ નહીં. વાંદરો આવે છે, સસલું બોલે છે. વાંદરાભાઈ દોડો, આકાશ પડે છે. પતન ચિહ્નમાં લખવાનું. વાંદરો આવે છે, સસલું બોલે છે.
વાંદરાભાઈ દોડો, આકાશ પડે છે. ત્યારબાદ ફકરો પાડીને લખો. ડરેલું સસલું દોડે છે. ડરેલું સસલું દોડે છે. શિયાળ તેની પાછળ દોડે છે. ડરેલું સસલું દોડે છે. શિયાળ તેની પાછળ દોડે છે. વાંદરો પણ તેની પાછળ દોડે છે. ફરીવાર આ ફકરો બોલું. ડરેલું સસલું દોડે છે. શિયાળ તેની પાછળ દોડે છે. વાંદરો પણ તેની પાછળ દોડે છે. તેના પછીનો ફકરો પાડો. સિંહ આવે છે. સિંહ બોલે છે. સિંહ આવે છે. સિંહ બોલે છે. ડબલ ઇન્વર્ટેડ કોમા અવતરણ ચિહ્નમાં લખો. શા માટે દોડે છે? પ્રશ્ન. સિંહ આવે છે. સિંહ બોલે છે. શા માટે દોડે છે? પ્રશ્નાર્થ. ત્યારબાદ ફકરો લખો. સસલું બોલે છે. સસલું બોલે છે. ડબલ અવતરણ ચિહ્નમાં. સિંહભાઈ દોડો, આકાશ પડે છે. સસલું બોલે છે. સિંહભાઈ દોડો, આકાશ પડે છે. ડબલ અવતરણ ચિહ્ન પૂરા. સિંહ વદત બોલે છે. સિંહ બોલે છે. ડબલ અવતરણ ચિહ્નમાં લખો. સિંહ બોલે છે. ડબલ અવતરણ ચિહ્નમાં પાછળ લખો. શું આકાશ પડે છે? પ્રશ્નાર્થ. પેલો પ્રશ્ન બોલે છે કે શું આકાશ પડે છે? તેની બાજુમાં જ પાછો બીજો પ્રશ્ન. ક્યાં પડે છે? પ્રશ્નાર્થ. ડબલ અવતરણ ચિહ્ન. શું આકાશ જ પડે છે? ક્યાં પડે છે? પ્રશ્નાર્થ. ત્યારબાદ ફકરો પાડીને લખો. સસલું જાય છે. સસલું જાય છે. સિંહ તેની પાછળ જાય છે. સસલું જાય છે. સિંહ તેની પાછળ જાય છે. ત્યારબાદ ફકરો પાડીને લખો. સસલું ઝાડની નજીકમાં આવે છે. સસલું ઝાડની નજીકમાં આવે છે. સિંહ બોલે છે. ડબલ અવતરણ ચિહ્નમાં. ક્યાં પડે છે આકાશ? પ્રશ્ન. ડબલ અવતરણ ચિહ્ન પૂરા. ક્યાં પડે છે આકાશ? પ્રશ્નાર્થ. ડબલ ઇન્વર્ટેડ કોમા. સસલું કંઈ પણ બોલતું નથી. એમાં લખવાનું છે. સસલું કંઈ પણ બોલતું નથી. સિંહ હસે છે. સિંહ હસે છે. ફરીવાર આ ફકરો બોલું. સસલું ઝાડની નજીકમાં આવે છે. સિંહ બોલે છે. ક્યાં પડે છે આકાશ? સસલું કંઈ પણ બોલતું નથી. સિંહ હસે છે. હસે છે. હવે છેલ્લી એક લીટી લખવાની છે. સસલું ભાગી જાય છે. સસલું ભાગી જાય છે. આ રીતનાનું ગુજરાતી ભાષાંતર પણ પાછળ જેમ મેં કીધું એ પ્રમાણે ફકરા પાડીને વ્યવસ્થિત લખવાનું. એટલે ધ્યાનથી વિડીયો જોવાનો અને સાથે સાથે તેનું લખતું જવાનું. એટલે અહીંયા તમારો આ જે પાઠ છે આકાશ પદ્ધતિ પૂરો થાય છે. એ સિવાય તમારા સ્વાધ્યાયની અંદર જે છે અહીં આપેલું છે. શબ્દાર્થ થોડાક આપેલા છે. એ તો આપણે લખી દીધા છે. સ્વાધ્યાયની અંદર જે છે એ પેલા પ્રશ્નમાં જે છે એ જોઈને લખવાના શબ્દ. બીજાની અંદર જે છે જોડકા છે, જોડવાના ચિત્રની સામે સંસ્કૃતના. અહીંયા જે છે બ ની અંદર જે છે વાક્ય જોડવાના. બાકી જે છે કંઈ પ્રશ્ન બીજા કંઈ છે નહીં. એટલે આટલું હોમવર્કની અંદર સ્વાધ્યાય તેનું કરવાનું રહેશે. તો તમને આ પાઠ જે છે વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. વારંવાર પુનરાવર્તન કરતું રહેવાનું. અને હવે પછી આપણે જ્યારે મળશું ત્યારે નવા લેક્ચર સાથે એટલે કે નવા પાઠ સાથે શરૂઆત કરશું. તો ત્યાં સુધી આ પાઠનું રિવિઝન કરતા રહો અને ધ્યાનપૂર્વક જે છે સમજતા રહો. હવે તેની સાથે આજનો લેક્ચર આજે પૂરો કરું છું. હવે પાછા મળશું ત્યારે નવી શરૂઆત. તો ત્યાં સુધી બધાને મારા